મુજબ અખાત્રીજના દિવસને સોનાની ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ અખાત્રીજના દિવસે કોઈ પણ વ્યક્તિ સોના ચાંદી જેવા કિંમતી ધાતુની ખરીદી કરે છે તો તેમના વૈભવમાં સતત વધારો થતો રહે છે। સોના ચાંદી રૂપે તેમના ઘરે આવેલું ધન સતત તેમાં વૃદ્ધિ કરીને આર્થિક રીતે આવનાર દિવસોમાં પ્રગતિ કરાવે છે। તાજેતરમાં જ સુરત શહેરમાં ગુજરાતનો સૌથી પહેલું ગોલ્ડનું એટીએમ મૂકવામાં આવ્યું છે, જેમાં ગ્રાહકો પોતાને ખરીદવું હોય તે મુજબના સોના અને ચાંદીના સિક્કાઓની ખરીદી કરી શકે છે। જ્વેલરી શોરૂમમાં જઈને સીધા એટીએમ ગોલ્ડ મશીનમાંથી જે કરંટ સોના ચાંદીનો ભાવ હોય છે તે મુજબ ખરીદી થાય છે। અખાત્રીજના દિવસે ઘણા બધા કસ્ટમરો સીધા ગોલ્ડ એટીએમ પરથી સોનાની ખરીદી કરતા જોવા મળ્યા હતા। સુરતમાં ગોલ્ડ એટીએમનો પ્રારંભ થયા બાદ આજ દિન સુધીમાં ગોલ્ડ એટીએમમાંથી ગ્રાહકો 140 ગોલ્ડ પીસ અને 200 સિલ્વર પીસની ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું છે। ગત વર્ષમાં જોવા જાય તો ગઈ વર્ષમાં લગભગ અંદાજિત 65,000 રૂપિયા જેવો સોનાનો ભાવ હતો 10 ગ્રામનો, જે આ વખતે 99,000 રૂપિયા પર 10 ગ્રામનો ભાવ છે। અને ચાંદીમાં લગભગ અંદાજિત 65,000 થી 70,000 રૂપિયા વચ્ચે પર કેજીનો ભાવ હતો, એ અત્યારે 99,000 રૂપિયા પર કેજીનો રેટ છે। એટલે ઓવરઓલ જોવા જાય તો આ વર્ષે 30 થી 40% જેવો જે ઉછાળો આવ્યો છે, એ ઉછાળા અત્યારે ગત વર્ષની સરખામણીમાં છે। અને કસ્ટમરને ગણતરીમાં લઈએ તો કસ્ટમર જે 10 ગ્રામ સોનું ખરીદી રહેલું હતું એ આજે 5 ગ્રામથી 6 ગ્રામ સોનું ખરીદી રહેલું છે। ઓવરઓલ જ્વેલર્સનું જે પોતાનું કન્ઝમ્પશન ગોલ્ડનું જે છે એ આ વર્ષે થોડું ઓછું છે। જ્વેલર્સ દીપ ચોકસીએ જણાવ્યું હતું કે આ વખતે ગોલ્ડના ભાવમાં સતત ઉછાળો જોવા મળ્યો છે, તેમજ કેટલીક વાર વધઘટ પણ થઈ રહી છે। તેને કારણે ગ્રાહકો થોડા મૂંઝવણમાં મુકાયા છે, પરંતુ અક્ષય તૃતીયાના દિવસે અમારો અનુભવ એવો રહે છે કે ગ્રાહકો પોતાની પરંપરા મુજબ સોનું ચોક્કસપણે ખરીદતા હોય છે। આજે પણ સવારથી જ ગ્રાહકો અમારી ધારણા કરતાં સારા આવ્યા હતા અને કસ્ટમર ગયા વર્ષની સરખામણીએ આ વખતે પણ એટલા જ હતા, પરંતુ તેમની ખરીદી શક્તિ ઓછી થયેલી જોવા મળી રહી હતી। જે લોકો 10 ગ્રામ ખરીદતા હોય તેઓ 8 ગ્રામ કે 7 ગ્રામ જ ખરીદી કરી રહ્યા હતા, તેના કારણે ખરીદી ઓછી જોવા મળી, પરંતુ ગ્રાહકોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી। અમે જે નવું ગુજરાતનું પહેલું એટીએમ ગોલ્ડ મશીન અમારા જ્વેલરી શોરૂમમાં મૂક્યું છે ત્યાં પણ કસ્ટમર આવી રહ્યા છે અને તેના થકી પણ ખરીદી કરતા ગ્રાહકો અમને વધુ જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે એટીએમ ગોલ્ડમાં જે કરંટ ભાવ હોય છે તે જ પ્રમાણે ચૂકવવાના રહેતા હોવાને કારણે ઘણી વખત સવારે જે ભાવ 10,000 હોય તે સાંજ થતાં ક્યારેક 9,500 કે 9,800 પણ થઈ જતા હોય છે। તેને કારણે ગ્રાહકોને 200 થી 500 રૂપિયાનો પણ ફરક પડે અથવા તો તેના કરતાં પણ વધારેનો ફરક જોવા મળતો હોય છે। તેનો સીધો લાભ ગ્રાહકોને મળી જાય છે।